સાઈરામ સ્ટુડન્ટ્સ, અત્યારે આપણી ચર્ચા ચાલુ છે ઉત્સેચકની કાર્ય પદ્ધતિ ઉપર અસર કરતા એવા જુદા જુદા પરિબળો વિશેની. એમાં ગઈકાલના ટોપિકમાં આપણે લોકોએ ચર્ચા કરી કે કેવી રીતે તાપમાન અને પીએચ રૂપી જે આ બે પરિબળો છે, તાપમાન અને પીએચ રૂપી પરિબળો કોઈ પણ ઉત્સેચકની ક્રિયાશીલતા અથવા તો કાર્ય પદ્ધતિને અસર પહોંચાડતા હશે. જેવું કે તમને બધા લોકોને ખ્યાલ છે કે મુખ્યત્વે 3 તબક્કા છે અથવા તો મુખ્યત્વે 3 એવા પરિબળો છે કે જે ઉત્સેચકની ક્રિયાશીલતા પર અસર કરતા જોવા મળ્યા છે. તો એમાં ટેમ્પરેચર અને પીએચ વિશેની વાત આપણે લોકોએ પૂરી કરી. આજને આપણે લોકોએ ચર્ચા આગળ વધારવાની છે ત્રીજા નંબરના પરિબળ તરીકે પ્રક્રિયકની સાંદ્રતા, કે પ્રક્રિયકની સાંદ્રતાને અનુલક્ષીને ઉત્સેચકની કાર્યશૈલીમાં કેમ પરિવર્તન આવી શકે છે. બીજું, વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે ઓલો એક શબ્દ મેં તમને લોકોને સમજાવ્યો હતો, વિનૈસર્ગીકરણ. વિનૈસર્ગીકરણ શબ્દ આવ્યો નૈસર્ગીકરણ ઉપરથી. નૈસર્ગિક એટલે કુદરતી સ્વરૂપની અંદર જ્યારે ફેરફાર આવે, કોઈ પણ બંધોના તૂટ્યા વગર એના સ્વરૂપની અંદર ફેરફાર આવે અને જટિલમાંથી સરળ સ્વરૂપમાં, પ્રાથમિક સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય છે, તો એનું નૈસર્ગિક સ્વરૂપ જો એ ગુમાવી બેસે તો આપણે લોકો એને વિઘટન અથવા તો વિનૈસર્ગીકરણ નામ આપશું. વિઘટન અથવા તો વિનૈસર્ગીકરણ. ઉદાહરણ તરીકે મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ કોઈ પણ ઉત્સેચક અથવા તો પ્રોટીન હોય એ જ્યારે એના 3D રચનામાં એટલે કે તૃતીયક બંધારણમાં હોય, એ તૃતીયક બંધારણમાંથી માની લઈએ કે એની અંદરથી તૃતીય બંધારણમાંથી એનું રૂપાંતર દ્વિતીયકમાં અને પ્રાથમિક પ્રકારના બંધારણમાં એ રૂપાંતરિત થઈ જાય. તૃતીયકનું રૂપાંતરણ પ્રાથમિકમાં થઈ જાય, સરળ સ્વરૂપમાં થઈ જાય, બરાબર છે, તો એને વિનૈસર્ગીકરણ કહેવાય. એણે એનું નૈસર્ગિક સ્વરૂપ ગુમાવી દીધું, એને વિખંડન ન કહેવાય, ખાલી વિનૈસર્ગીકરણ કહેવાય. પરંતુ હજી એ જો એ સરળ રચનામાં રૂપાંતરિત થયા પછી એ પ્રોટીનની અંદર આવેલા એમિનો એસિડ્સ જે છે એ બધા જ એમિનો એસિડ્સ વચ્ચેના જો પેપ્ટાઇડ બંધ પણ તૂટી જાય અને બધા એમિનો એસિડ જો એકબીજાથી છૂટા પડી જાય તો એને વિખંડન કહેવું પડે. એટલે વિનૈસર્ગીકરણ શબ્દ મેં તમને લોકોને ગઈકાલે થોડુંક એના પર વધુ ભાર મૂકી અને સમજાવ્યો હતો. આજે આપણે લોકોએ ચર્ચા આગળ વધારવાની છે આપણો ત્રીજા નંબરનો પરિબળ ઉત્સેચકની ક્રિયાશીલતા પર અસર કરતો, જેનું નામ છે પ્રક્રિયકની સાંદ્રતા. તો હવે બધા લોકોનું ધ્યાન ટેક્સ્ટબુકમાં જુઓ. બધા લોકો એ કોઈ પણ પ્રક્રિયકની સાંદ્રતા કઈ રીતે અસર કરે છે. તો પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થવાની સાથે સાથે કોઈ પણ પ્રક્રિયક છે, મેં તમને અગાઉ કેટલાય ઉદાહરણ આપીને આ વસ્તુ સમજાવેલી છે કે દરેક ઉત્સેચક છે તે ઉત્સેચક માટેનું નિશ્ચિત પ્રક્રિયક હોય જ છે, બરાબર છે. એના માટે તમે આ ઉદાહરણો યાદ કરી શકો કે ભાઈ સર એમાઇલેઝ ઉત્સેચક છે તો એના માટેનો પ્રક્રિયક કયો થયો હતો કે સ્ટાર્ચ થયો. લાઇપેઝ ઉત્સેચક છે તો એના માટેનો પ્રક્રિયક શું થયો હતો કે લિપિડ થયો છે, બરાબર છે. પછી ટ્રિપ્સિન છે કે પેપ્સિન છે વગેરે જે પ્રોટીએઝ પ્રકારના ઉત્સેચક છે તો એના માટેનો પ્રક્રિયક કયો થયો હતો કે પ્રોટીન. તો પ્રક્રિયક અને ઉત્સેચક એ બંને, અને એમાં પણ ઉત્સેચકની ક્રિયાશીલતા પર આપણે અસર કેવી થાય છે એ સમજવું છે. તો એના માટે પ્રક્રિયકની સાંદ્રતા, પ્રક્રિયકની માત્રામાં આવતો ફેરફાર એને અસર કરતા જોવા મળે છે. કેવી રીતે એ સમજીએ. જો પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થવાની સાથે સાથે સૌપ્રથમ ઉત્સેચકની પ્રક્રિયાનો વેગ એટલે કે વી વધે છે. જોયું, પ્રક્રિયાનો વેગ વી એ વધશે. ક્યારે વધે છે તો કે જ્યારે પ્રક્રિયકની સાંદ્રતામાં જેમ જેમ વધારો થતો જાય તેમ તેમ હવે પ્રક્રિયા તેના મહત્તમ પ્રક્રિયા વેગને વી મેક્સિમમ પ્રાપ્ત કર્યા પછી પ્રક્રિયકની સાંદ્રતા વધવા છતાં પણ તેમાં વધારો થતો નથી, બરાબર. આ વેગ વધે છે વાત સાચી, પણ એ વેગ ક્યાં સુધી વધે છે તો કે એક લિમિટ સુધી, એના મહત્તમ લેવલ સુધી. એ એક લિમિટ સુધી પહોંચી ગયા પછી એની અંદર કન્ટિન્યુઅસ વધારો થાય એ જરૂરી નથી. એક લેવલ સુધી વધ્યા પછી હવે એમાં આગળ વધારો થશે નહીં. એવું એટલા માટે થાય છે કે ઉત્સેચકના અણુઓની સંખ્યા પ્રક્રિયકના અણુઓથી ઓછી હોય છે. ઉત્સેચકના અણુઓની સંખ્યા
પ્રક્રિયક તમે જે દાખલ કરો છો એના અણુઓથી ઓછી હોય છે અને પ્રક્રિયકના અણુઓ દ્વારા ઉત્સેચક સંતૃપ્ત થયા પછી ઉત્સેચકનો કોઈ પણ અણુ પ્રક્રિયકના વધારાના અણુઓ સાથે જોડાવા માટે મુક્ત રહેતો નથી. આનું એક બહુ જ સરસ મજાનું એકદમ સરળ ઉદાહરણ પહેલાં તમને લોકોને સમજાવું એટલે તમે એકદમ ક્લિયરલી આ વસ્તુ ગળે ઉતરી જશે. માની લ્યો કે તમે એક બીકર લ્યો છો, એક પાત્ર ભરો છો, બરાબર, એક બીકર લીધું. હવે તમે વિચારો કે આ બીકરની અંદર કુલ તમે જે કંઈ પણ દ્રાવણ ભર્યું છે ને એ દ્રાવણની અંદર કેટલા ઉત્સેચક છે? 100 ઉત્સેચક છે, બરાબર. દ્રાવણની અંદર 100 ઉત્સેચક છે અને હવે તમારે શું કરવાનું છે? હવે તમારે બહારથી ધીમે ધીમે પ્રક્રિયક અથવા તો સબસ્ટ્રેટના 10 અણુઓ નાખતા જવાના છે. કેટલા? 10. એક આરે 100 નથી બોલતો, બરાબર છે. અંદર 100 ઉત્સેચક છે. ઉદાહરણ તરીકે તમે વિચારો, સામે ઉત્સેચક છે એ 100 છે, બરાબર, અને સામે પ્રક્રિયાર્થી એના માટેનો છે એ તમારે 10 પ્રક્રિયાર્થી છે એ બહારથી દાખલ કરતા જવાના. પહેલી વખત 10 નાખશો એટલે એ આ 100 ઉત્સેચકમાંના 10 ઉત્સેચક સાથે તો આ 10 અણુ પ્રક્રિયા કરી લેશે. હવે કેટલા ઉત્સેચક બચ્યા? તો કે 90. બીજી વખતના 10 નાખશો એટલે પાછા આમાંથી 10 ઉત્સેચક સાથે એ 10 અણુઓ વપરાઈ જશે એટલે હવે કેટલા બચ્યા? 80. જેમ જેમ તમે આ 10 અણુઓ નાખી અને પ્રક્રિયકની જે આ સાંદ્રતા છે એ વધારતા જશો 10 અણુઓ તેમ તેમ તમને છે ને રીડિંગ ઉપર ને ઉપર મળતું રહેશે. એ રીડિંગ ક્યાં સુધી મળશે? તો કે એ રીડિંગ એક લેવલ સુધી મળશે, પછી એ રીડિંગ ઘટવા લાગશે. શું કામ? એનું કારણ છે કે તમે એકી સાથે અથવા તો 10 ઓલાની અંદર તમે 100 પ્રક્રિયક દાખલ કરાવો ત્યાં સુધી તમને રીડિંગ જે મળશે એ એકદમ મહત્તમ મળશે, મેક્સિમમ મળશે. ક્યાં સુધી? 100 પ્રક્રિયક નાખો ત્યાં સુધી. પછી હવે તમને એમ થાય કે હજી ઉપરાંતના 10 નાખો એટલે કે 110 પ્રક્રિયક થયા માની લ્યો, તો તમને એનાથી વધારે ઊંચું રીડિંગ ન મળે. એનું કારણ છે કે 100 પ્રક્રિયક છે, સામે દ્રાવણની અંદર ઉત્સેચકો કેટલા છે? 100 જ છે. એટલે 100 ઉત્સેચક છે તો 100 ઉત્સેચકને સંતૃપ્ત કરવા માટે તમે વધુમાં વધુ કેટલા પ્રક્રિયાથી દાખલ કરાવી શકો? 100. હવે તમને એમ થાય કે મારી પાસે 100 ઉત્સેચક છે પાત્રની અંદર, પણ મારી પાસે 100 ઉત્સેચકની સામે પ્રક્રિયક છે એ 200 છે, તો 200 પ્રક્રિયક નાખી દઉં તો એ 200 પ્રક્રિયકમાંથી 100 જ વપરાશે, બાકીના 100 પ્રક્રિયક છે એમને વેસ્ટ જશે. શું કામ? એનું કારણ છે કે તમારા દ્રાવણમાં ઉત્સેચક છે એ 100 જ છે. હવે ક્લિયર થયું? આ વસ્તુ સમજાણી? એટલે તમે શું કરો છો કે આવી રીતે પ્રક્રિયકની માત્રામાં જેમ જેમ વધારો કરતા જાઓ, આ પહેલાં 10 અણુ નાખ્યા એટલે તમને એક રીડિંગ મળ્યું, બીજા 10 અણુ નાખ્યા એટલે 20 અણુ થયા, પાછું રીડિંગ વધારે જ મળશે. ત્રીજા 10 અણુ નાખ્યા એટલે 30 થયા, પાછું એક રીડિંગ વધુ મળ્યું. 40, 50, 60, 70, 80 અને 100 પ્રક્રિયક તમે નાખ્યા ત્યાં સુધી તમને રીડિંગ ઉપર મળશે. હવે તમે પછીના જેવા 10 પ્રક્રિયક નાખશો એટલે કે 110 પ્રક્રિયક થશે એટલે આ રીડિંગ અહીંયાથી આમ ઉપર નહીં જાય. હવે પછીના રીડિંગ તમને આવી રીતે મળશે. એટલે આ ગ્રાફ છે ને એ તમને આ પ્રકારનું મળશે, બરાબર. અને આ ગ્રાફ જે તમને મળે છે એમાં આ જે મેક્સિમમ રિઝલ્ટ તમને પ્રાપ્ત થાય ને એને નામ અહીંયા આપી દીધું છે વી મેક્સ, બરાબર છે. એને અહીંયા નામ આપી દીધું છે શું આપ્યું છે? વેગ કેટલો છે? મહત્તમ. મેક્સ એટલે મેક્સિમમ. વી મેક્સ પ્રાપ્ત કર્યા પછી જોયું, વી મેક્સ એક વખત પ્રાપ્ત કરી લે પછી પ્રક્રિયકની સાંદ્રતા ગમે એટલી વધારો 110, 120, 130 છતાં પણ તેમાં વધારો થતો નથી. આ વસ્તુ મેં તમને એક સરળ ભાષામાં સમજાવી અહીંયા.
એવું એટલા માટે થાય છે કે ઉત્સેચકના અણુઓની સંખ્યા પ્રક્રિયકના અણુઓથી ઓછી હોય છે. જોયું, ઉત્સેચક તો 100 જ છે, મેં તમને ઉદાહરણ તરીકે સમજાવ્યું. એની સામે પ્રક્રિયક તમે 150 નાખો, કંઈ ફેર નહીં પડે. તમને તો 100 પ્રક્રિયક નાખ્યા ત્યાં સુધી જ તમને રીડિંગ મહત્તમ મળશે. પછી તમે ગમે એટલા 1000 પ્રક્રિયક નાખો તો તમને રીડિંગ મહત્તમ મેળે જ રાખે એવું જરૂરી નથી. એ ન બને. તો ઉત્સેચકના અણુઓની સંખ્યા પ્રક્રિયકના અણુઓથી ઓછી હોય છે અને પ્રક્રિયકના અણુઓ દ્વારા ઉત્સેચક એકવાર સંતૃપ્ત થઈ જાય છે. એ સંતૃપ્ત થયા પછી ઉત્સેચકનો કોઈ પણ અણુ એ પ્રક્રિયકના વધારાના અણુઓ સાથે જોડાવા માટે મુક્ત રહેતો નથી. કોઈ પણ ઉત્સેચકની ક્રિયાશીલતા, યાદ રાખજો, કોઈ પણ ઉત્સેચકની ક્રિયાશીલતા એ વિશિષ્ટ રસાયણોની કે જે ઉત્સેચક સાથે જોડાય છે તેની હાજરીમાં સંવેદનશીલ હોય છે. કોઈ પણ ઉત્સેચકની ક્રિયાશીલતા છે એ કેટલી હદે ક્રિયાશીલ રહેશે, કેટલા સમય માટે સક્રિય રહેશે, ક્રિયાશીલ રહેશે, એનો આધાર એની સાથે ઉત્સેચક સાથે એના સક્રિય સ્થાન સાથે જોડાતા એક એવા નિશ્ચિત રસાયણો એ કે જે ઉત્સેચક સાથે જોડાય છે તેની હાજરીમાં એ ખૂબ જ સંવેદનશીલ હોય છે. જ્યારે કોઈ રસાયણ ઉત્સેચક સાથે જોડાય અને તેની પ્રક્રિયાને અટકાવી દે તો તેને અવરોધન અને તે રસાયણને અવરોધક તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત એવું બને કે આપણો જે ઉત્સેચક હોય ને, કારણ કે ઉત્સેચક ઉપર તો નિશ્ચિત ક્રિયાશીલ સ્થાન આવેલું જ છે. હવે માની લો કે આ આપણો એક ઉત્સેચક છે, એના ઉપરનું આ ક્રિયાશીલ સ્થાન તમે જોઈ શકો છો. એ ક્રિયાશીલ સ્થાન સાથે એકચ્યુઅલી કોઈ નિશ્ચિત પ્રક્રિયક આવીને જોડાશે. આપણને થાય ને પ્રશ્ન કે સર આ બંનેનો આકાર પૂરક છે, એટલે સ્વાભાવિક વસ્તુ છે કે પ્રક્રિયક આવી અને આ જગ્યાએ જોડાશે. પરંતુ પ્રક્રિયક આવીને જોડાય એ પહેલાં અમુક કિસ્સામાં એવી શક્યતાઓ રહેલી છે કે એના જેવો જ આકાર ધરાવતું કોઈ નિશ્ચિત રસાયણ ત્યાં આવીને ગોઠવાઈ જાય, જોડાઈ જાય. એ રસાયણ ત્યાં આવીને જોડાઈ જશે એટલે આ સક્રિય સ્થાન જે હતું અહીંયા ઉત્સેચક ઉપરનું એ બંધ થઈ ગયું. એ કોના માટે બંધ થઈ ગયું? તો કે ઓરિજિનલ જે પ્રક્રિયાથી આવવાનો હતો ને એના માટે. તો આ રસાયણે શું કર્યું? ઉત્સેચક અને પ્રક્રિયાથી વચ્ચેની જે આ પ્રક્રિયા થવાની છે ને એને અટકાવી દીધી. આ રસાયણે એ પ્રક્રિયાને અટકાવી દીધી એટલે એને હું નામ આપીશ રસાયણને અવરોધક. આપણા શરીરમાં ઘણી વખત આવું બનતું હોય છે કે શરીરમાં બહારથી અંદર દાખલ થતા કોઈ પણ ઘટક છે, ઘણી વખત એન્ટીબાયોટિક કે કોઈ ઔષધો છે, બરાબર, તો એમાં રહેલા ચોક્કસ પ્રકારના રસાયણો હોય ને એ શું કરે કે એ ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાને જઈને જોડાઈ જાય. એ ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાને જઈને જોડાઈ જાય તો એ ક્રિયાશીલ સ્થાન કે જે ખરેખર પ્રક્રિયાથી માટે હતું એ જગ્યાએ આ રસાયણ આવીને જોડાઈ ગયું. એટલે પ્રક્રિયા ક્યાં નહીં જોડાઈ શકે અને પ્રક્રિયા ક્યાં ન જોડાય તો આગળ નિપજ નહીં મળે. તો આવી પણ શક્યતાઓ રહેલી છે. તો એ સમયે એ જે રસાયણ છે એ રસાયણને અહીંયા અવરોધક તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અવરોધક તેની આણ્વિક સંરચનામાં આપણા પ્રક્રિયાથી સાથે સમાનતા ધરાવે છે અને ઉત્સેચકની ક્રિયાશીલતાને અવરોધે છે ત્યારે તેને પ્રતિસ્પર્ધી અથવા તો હરીફ અવરોધક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને પ્રશ્ન એમ થાય કે સર એ વસ્તુ કેમ શક્ય હોય, કેમ એ ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાનને જઈને એ અવરોધક છે જોડાઈ શકતો હશે? તો એનું એક કારણ છે કે વિજ્ઞાન જગતની અંદર એના માટેનો એક શબ્દ વપરાય છે. માની લ્યો કે આ આપણો ઉત્સેચક છે, ઉત્સેચકનું આ સક્રિય સ્થાન છે, આ એ ગુહા છે, બરાબર. હવે તમે આકૃતિ જોઈને આકાર જોઈને કહી શકશો કે ના સર આના માટે અથવા તો આની સાથે જોડાવા માટેનો જવાબદાર જે પ્રક્રિયાથી હશે એ પ્રક્રિયાથી એનો પૂરક આકાર આવી રીતે ધરાવતો હશે, બરાબર. અને સ્વાભાવિક વસ્તુ છે, આપણને થાય કે સર આ પ્રક્રિયાથી છે આ ઉત્સેચક સાથે હમણાં જોડાઈ જવો જોઈએ અથવા તો જોડાઈ જશે. પરંતુ ઘણી વખત એના માટે એવું એક ચોક્કસ પ્રકારના અણુઓ, ચોક્કસ પ્રકારના એવા રસાયણો કે જે શું કરતા હોય ખબર? આ જે પ્રક્રિયાથીનો જે આકાર છે ને
એ પ્રક્રિયાર્થીના આકાર જેવો જ પોતાનો આકાર તેઓ બનાવે અથવા તો ધારણ કરે. અને પ્રક્રિયાથી જઈને જોડાઈને એ પહેલાં આવું જે આ રસાયણ છે, આ મેં અલગથી હાઇલાઇટ કર્યું છે, આ રસાયણ, બરાબર, એણે શું કર્યું, એનો પોતાનો નિશ્ચિત આકાર છે એ કેવો બનાવ્યો, તો કે જે ઓરિજિનલ પ્રક્રિયાથી છે ને એના જેવો પોતાનો આકાર બનાવી નાખ્યો. એટલે એણે એકચ્યુઅલી આને બાયોલોજીની ભાષામાં ને શું કહે ખબર, બાયોલોજીની ભાષામાં આના માટેનો વર્ડ છે મિમિક્રી કરવી. મિમિક્રી શબ્દનો અર્થ તમને બધા લોકોને ખ્યાલ છે, આપણે કોપી કરીએ છીએ કોઈની, બરાબર છે. કોઈ પણ એવા હીરો હિરોઈન હોય કે પ્રધાનમંત્રી હોય કે વડાપ્રધાન હોય કે એવા સેલિબ્રિટી હોય કે આપણે એ જે પ્રમાણે એની રેણી કેણી છે, બોલી છે, એની કોપી કરીએ, એની મિમિક્રી કરીએ. તો અહીંયા જે પ્રક્રિયાથી છે આપણું ઓરિજિનલ, એના આકારની મિમિક્રી કોણે કરી, તો કે આ રસાયણે. અને એ રસાયણ પ્રક્રિયાથી આવી જઈને જોડાઈને એ પહેલાં એ રસાયણ છે ને એ એટલા ભાગમાં આવી અને ત્યાં ગોઠવાઈ જશે. હવે રસાયણ આવીને ગોઠવાઈ ગયું આવી રીતે. એટલે એણે શું કર્યું, આ આકાર જે હતો ઉત્સેચક ઉપરનું જે ક્રિયાશીલ સ્થાન હતું, એ ક્રિયાશીલ સ્થાનને એ રસાયણે શું કરી દીધું, બ્લોક કરી દીધું. કોના માટે બ્લોક કરી દીધું, તો કે પ્રક્રિયાર્થી માટે. એટલે હવે કોઈ દિવસ આ પ્રક્રિયાથી અહીં આવીને જોડાઈ શકશે નહીં. એટલે પ્રક્રિયાથી ઉત્સેચક સાથે આવીને નહીં જોડાય તો જે નિપજ બનવી જોઈએ એ નિપજ પણ નહીં બને. તો આવા રસાયણને શું નામ આપી દીધું છે, પ્રતિરોધક, અથવા તો અને અન્ય પ્રચલિત નામ એનું હરીફ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ બે શબ્દ યાદ રાખજો, બરાબર છે. હરીફ અવરોધક તરીકે ને પ્રતિસ્પર્ધી પ્રતિરોધક તરીકે ઓળખવામાં આવે છે. પ્રતિસ્પર્ધી એટલા માટે કીધું કારણ કે આ બે વચ્ચે સ્પર્ધા થઈ છે, બરાબર. પ્રક્રિયાથી પહેલાં જોડાવા માગે છે, પરંતુ સ્પર્ધામાં પ્રક્રિયાથીની જગ્યાએ ક્યારેક એવી શક્યતા રહીએ કે ઓલું રસાયણ જીતી જાય છે, કે જે એના આકારની મિમિક્રી કરે છે. એ રસાયણ જે જીતી જાય છે એ પ્રતિસ્પર્ધક, એ હરીફ થયો કહેવાય. અવરોધકની પ્રક્રિયાથી સાથે ગાઢ સંરચનાત્મક સમાનતા. જોયું, આપણો જે અવરોધક છે, જે રસાયણ છે, તે આપણા પ્રક્રિયાથી સાથે શું છે, ગાઢ સંરચનાત્મક સમાનતા. સંરચનાની દ્રષ્ટિએ સમાનતાના ફળ સ્વરૂપે આ પ્રક્રિયાથી દ્વારા ઉત્સેચકના પ્રક્રિયાથી જોડાણ સ્થાન સાથે જોડાઈને પ્રતિસ્પર્ધા અથવા તો હરીફાઈ કરે છે. પરિણામ સ્વરૂપે પ્રક્રિયાથી જોડાણ સ્થાન સાથે જોડાઈ શકતા નથી. પ્રતિસ્પર્ધાથી જે હરીફાઈ થઈ, કોની વચ્ચે હરીફાઈ થઈ, તો અવરોધક છે એ અને જે પ્રક્રિયાથી આપણું ઓરિજિનલ છે તે બંને વચ્ચે હરીફાઈ કરે છે. પરિણામ સ્વરૂપે પ્રક્રિયાથી એ પોતાના પ્રક્રિયાથી જોડાણ સ્થાન, આ સ્થાન હતું, આને હું નામ આપીશ પ્રક્રિયાથી જોડાણ સ્થાન ઉત્સેચક ઉપરનું, બરાબર. તે પ્રક્રિયાથી જોડાણ સ્થાન સાથે જોડાઈ શકતા નથી, જેના ફલ સ્વરૂપે ઉત્સેચકની જે પ્રક્રિયા છે એ બંધ અથવા તો ધીમી પડી જાય છે. ઉદાહરણ તરીકે, બરાબર છે, આનું એક ઉદાહરણ પણ જોવા મળ્યું છે. ઉદાહરણ તરીકે સક્સેનિક ડિહાઇડ્રોજિનેઝ એ ઉત્સેચક છે. સક્સેનિક ડિહાઇડ્રોજિનેઝ શું છે, ઉત્સેચક. કારણ કે જો પાછળ એઝ પ્રત્યે લાગ્યું, ડિહાઇડ્રોજિનેઝ એઝ પ્રત્યે લાગ્યું. ઉદાહરણ તરીકે સક્સેનિક ડિહાઇડ્રોજિનેઝનું મેલોનેટ દ્વારા અવરોધન, કે જે સંરચનામાં પ્રક્રિયાથી સક્સિનેટ સાથે વધુ સમાનતા ધરાવે છે. હવે આ ઉત્સેચક છે, આ ઉત્સેચક માટેનો ઓરિજિનલ પ્રક્રિયાથી કોણ છે, તો એ પ્રક્રિયાથી છે સક્સિનેટ. આ પ્રક્રિયાથી છે, આપણો સબસ્ટ્રેટ સક્સિનેટ છે, કે જે ખરેખર આ ઉત્સેચક સાથે એના ક્રિયાશીલ સ્થાન ઉપર જઈને જોડાવાનો હતો, પરંતુ એ પ્રક્રિયાને કોણે અટકાવી દીધી, તો કે એ પ્રક્રિયાને અટકાવે છે મેલોનેટ. કારણ કે મેલોનેટનો આકાર જે છે ને એ પણ સક્સિનેટ જેવો જ છે. એટલે મેલોનેટ અને સક્સિનેટ વચ્ચે શું થઈ, હરીફાઈ થઈ. કેના માટેની હરીફાઈ, કેના માટેની સ્પર્ધા, તો
સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ સાથે જોડાવા માટેની સ્પર્ધા, અને એમાં સક્સિનેટની જગ્યાએ મેલોનેટ પહેલાં જઈને જોડાઈ જાય તો મેલોનેટ છે એ શું થઈ ગયો કહેવાય? મેલોનેટ છે એ રસાયણ અથવા તો હરીફ થઈ ગયો કહેવાય. બરાબર છે, તો આવું થતું જોવા મળે છે. તો સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝનું મેલોનેટ દ્વારા અવરોધન કે જે સંરચનામાં પ્રક્રિયાથી સક્સિનેટ સાથે પ્રમાણમાં વધુ સમાનતા ધરાવે છે, આવા પ્રતિસ્પર્ધી અવરોધકોનો ઉપયોગ બેક્ટેરિયલ રોગકારકોને, એવા બેક્ટેરિયા કે જે રોગકારક છે તેને નિયંત્રિત કરવા માટે ઘણી વખત આ કન્સેપ્ટનો ઉપયોગ ડોક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. એના આધારે ચોક્કસ પ્રકારની ડ્રગ તૈયાર કરવામાં આવે. ડ્રગ એટલે દવા, ચોક્કસ પ્રકારની એવી દવા આ કન્સેપ્ટના આધારે બનાવવામાં આવતી હોય છે, પણ એના વિશેની ચર્ચા તમારે ઉપલા ધોરણમાં આવશે. તો આ હતો આપણો ફરી પાછો નેક્સ્ટ ટોપિક, પ્રક્રિયકની સાંદ્રતા. તો આ વસ્તુ આપણે લોકોએ પૂરી કરી. આ સાથે આપણે લોકોએ આપણો ટોપિક નંબર 9.12.4 બરાબર, કે જે ઉત્સેચકની ક્રિયાશીલતા પર અસર કરતા એવા પરિબળો વિશેની વાત અહીંયા આવીને પૂરી કરી. હવે પછી આપણે લોકો આપણા નેક્સ્ટ ટોપિકમાં શિફ્ટ થઈએ, જેનું નામ છે ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ. કે કોઈ પણ ઉત્સેચક હોય એનું નામકરણ અને વર્ગીકરણ કઈ રીતે કરી શકાય. જુઓ, હજારો ઉત્સેચકની શોધ, અલગીકરણ અને અભ્યાસ થઈ ચૂક્યો છે. હજારો ઉત્સેચકોની શોધ, એનું અલગીકરણ અને અભ્યાસ થઈ ચૂક્યો છે. ઉત્સેચકો દ્વારા જુદી જુદી પ્રક્રિયાઓના ઉત્પ્રેરકના આધારે તેને જુદા જુદા સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ઉત્સેચકોને 6 વર્ગોમાં અને પ્રત્યેક વર્ગને 4 થી 13 ઉપવર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ જે આપણે હવે સ્ટાર્ટ કરવાનું છે. ઉત્સેચકો એનું નામકરણ અને વર્ગીકરણ. અત્યાર સુધીમાં હજારો પ્રકારના અલગ અલગ ઉત્સેચકો છે એનું વર્ગીકરણ થઈ ચૂક્યું છે, અને ટોટલ એના 6 વર્ગો અત્યાર સુધીમાં જોવા મળ્યા છે. ઉત્સેચકોના 6 અલગ અલગ વર્ગો જોવા મળ્યા છે, અને 4 થી 13 એના ઉપવર્ગો જોવા મળ્યા છે. બરાબર, તો ફરી પાછું જોઈએ એ શું છે. તો ઉત્સેચકોને 6 વર્ગોમાં તથા પ્રત્યેક વર્ગને 4 થી 13 ઉપવર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેનું નામકરણ 4 અક્ષરીય સંખ્યા પર આધારિત છે. એ આપણે સમજીએ. હવે એનું વર્ગીકરણ આપણે સમજવાનું છે. બરાબર, પહેલી વસ્તુ એ યાદ રાખવાની કે હંમેશા ઉત્સેચકોનું જે નામકરણ છે એ નામકરણ કઈ રીતે થાય, તો એ નામકરણ એ કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે એના આધારે એનું નામકરણ કરવામાં આવે, અને નામકરણ સમયે ઉત્સેચકના નામની પાછળ હંમેશા એઝ પ્રત્યય લાગે. મોટા ભાગે જે કોઈ પણ નામ તમે વાંચો, દાખલા તરીકે આપણે હમણાં જ વાત કરી સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ, એઝ પ્રત્યય લાગ્યું, તો એ ઉત્સેચકના નામકરણનો નિયમ છે કે કોઈ પણ ઉત્સેચક હશે ને એના નામની પાછળ એઝ પ્રત્યય લાગશે. પણ એ દરેક કિસ્સામાં જરૂરી નથી, કારણ કે ટ્રિપ્સિન છે, પેપ્સિન છે, એ પણ ઉત્સેચકો જ છે, તો એમાં ક્યાંય પાછળ એઝ પ્રત્યય નથી આવતો. એટલે એવું જરૂરી નથી કે એઝ હોય એ જ ઉત્સેચક હોય, બીજા ન હોય, પણ મોટાભાગના કિસ્સામાં. બરાબર, અને બીજું એ કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવે. માની લ્યો, ઉદાહરણ તરીકે તમને સમજાવું કે એ ઓક્સિડેશન જેવી પ્રક્રિયામાં ભાગ ભજવે છે. ઉત્સેચક ઓક્સિડેશન જેવી પ્રક્રિયામાં ભાગ ભજવે છે, તો હું એ પ્રક્રિયાના આધારે એ ઉત્સેચકને શું નામ આપીશ, તો ઓક્સિડેઝ. માની લ્યો કે એ રિડક્શનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તરીકે રિડક્શનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે, તો એ ઉત્સેચકને હું શું નામ આપીશ, રિડક્ટેઝ. જોયું, પાછળ એઝ પ્રત્યય લાગતો ગયો. એ કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવે છે એના આધારે એના નામ પાછળ, એ જે રાસાયણિક પ્રક્રિયા જે છે ઓક્સિડેશન, એના નામની પાછળ આપણે શું લગાડી દીધું, એઝ પ્રત્યય, એટલે ઓક્સિડેઝ. બરાબર છે. હવે લિપિડનું પાચન કરે છે
એવા ઉત્સેચકનું નામ હવે તમને બધા લોકોને યાદ છે. લિપિડનું પાચન કરતો ઉત્સેચક, એનું નામ આવશે લાઇપેઝ. સમજાણું? કાર્બોદિતનું પાચન કરતો એવા ઉત્સેચકનું નામ કાર્બોહાઈડ્રેઝ. યાદ કરો બધા લોકો, લાઇસોઝોમમાં આપણે ભણી ચૂકેલા છીએ. લિપિડનું પાચન કરતો એવા ઉત્સેચકનું નામ શું છે? તો કે લાઇપેઝ. શું કામ આપણે લાઇપેઝ નામ રાખ્યું? કારણ કે એનો પ્રક્રિયાથી જે છે એ છે લિપિડ. એના નામ પાછળ આપણે શું પ્રત્યય લગાડી દીધો? એઝ, એટલે લાઇપેઝ. એ જ રીતે કાર્બોદિતનું પાચન કરતા ઉત્સેચકનું નામ કાર્બોહાઈડ્રેઝ. ગઈકાલે આપણે ચર્ચા કરી કે પ્રોટીનનું પાચન કરતા એવા ઉત્સેચકનું નામ પ્રોટીએઝ. તો કાર્બોહાઈડ્રેઝ, લાઇપેઝ, પ્રોટીએઝ, ન્યુક્લિએઝ, જોયું? આ બધા ઉત્સેચકો છે અને એના નામ તમે જોઈ શકો છો કે જે એ કયા પ્રકારની પ્રક્રિયામાં ભાગ ભજવે છે અથવા તો એ કયા પ્રક્રિયાથી ઉપર કાર્યરત છે, એને અનુલક્ષીને આપણે એનું નામકરણ કર્યું છે. એ નામકરણ માટેનો મુખ્ય સરળ નિયમ છે. હવે આપણે એના વર્ગીકરણ વિશેનો અભ્યાસ કરવાનો છે. એના વર્ગો કયા કયા છે? તો પ્રથમ વર્ગ તરીકે આવે છે ઓક્સિડો રિડક્ટેઝિસ ડિહાઇડ્રોજિનેઝિસ. નામ શું છે? ઓક્સિડો રિડક્ટેઝિસ ડિહાઇડ્રોજિનેઝિસ. શું થાય છે એની અંદર? જુઓ બધા લોકો, તો ઓક્સિડો રિડક્ટેઝિસ ડિહાઇડ્રોજિનેઝિસ ઉત્સેચક કે જે બે પ્રક્રિયકો એસ અને એસ ડેશ વચ્ચે ઓક્સિડો રિડક્શનને ઉત્પ્રેરિત કરે છે. આ નીચે તમને પ્રક્રિયા બતાવી દીધી છે, પણ પ્રક્રિયા યાદ રાખવાની જરૂર નથી, કારણ કે એ તમને ક્યાંય પૂછાતી નથી. તમારે માત્ર નામ યાદ રાખવાનું છે. પહેલો પ્રકાર આવશે ઓક્સિડો રિડક્ટેઝિસ. નામ પ્રમાણે તમે વર્ણન કરી શકો કે અહીંયા જે ઉત્સેચક છે એ ઉત્સેચક કયું કામ કરે છે? તો ઓક્સિડેશન અને રિડક્શન. તો ઓક્સિડેશન અને રિડક્શનનું કામ કરતો ઉત્સેચક એને કહેવાય ઓક્સિડો રિડક્ટેઝિસ. પછીનો આવે છે બીજા નંબરનો પ્રકાર ટ્રાન્સફરેઝિસ, કે જ્યાં ઉત્સેચકો પ્રક્રિયકોની એક જોડ વચ્ચે એક સમૂહ એટલે કે હાઇડ્રોજન સિવાયના સ્થળાંતરણને પ્રેરિત કરે છે. અહીંયા શું કરે છે? પહેલો પ્રકાર આપણે ભણ્યા ઓક્સિડો રિડક્ટેઝિસ. અહીંયા જે આપણો ઉત્સેચક છે એ ઉત્સેચક બે કામ કરે છે, ઓક્સિડેશન અને રિડક્શન. કોનું? તો બે અલગ અલગ પ્રકારના પ્રક્રિયાર્થીનું, એસ અને એસ ડેશ. એ યાદ ન રહીએ તો કાંઈ વાંધો નહીં, પણ પ્રક્રિયાર્થી શબ્દ યાદ રાખો. હવે ટ્રાન્સફરેઝિસમાં શું કીધું? જુઓ, નામ પ્રમાણે એનો ગુણધર્મો ટ્રાન્સફરેઝ, ટ્રાન્સફર કરે છે. શું ટ્રાન્સફર કરે છે? જુઓ, ઉત્સેચકો પ્રક્રિયકોની એક જોડ, માની લો કે એસ અને એસ ડેશ છે, આ બે પ્રક્રિયકો છે, એ એક જોડ વચ્ચે એક નિશ્ચિત સમૂહ છે. અહીંયા જી છે એ એક નિશ્ચિત ક્રિયાશીલ સમૂહ છે કે જેને સ્થળાંતરિત કરે છે. એસમાંથી એસ ડેશને આપે છે અથવા એસ ડેશમાંથી એસને આપે છે. બરાબર, એસ માઇનસ જી લખ્યું છે એટલા માટે એસમાંથી આ એક જી છે એ એક સમૂહ છે. એ સમૂહ આ એક પ્રક્રિયાથીમાંથી આ બીજા પ્રક્રિયાથીમાં સ્થળાંતરિત થાય છે, ટ્રાન્સફર થાય છે. એટલા માટે ઉત્સેચકનો બીજો વર્ગ ટ્રાન્સફરેઝિસ. શું થાય છે આની અંદર? હાઇડ્રોજન સિવાયનો કોઈ પણ સમૂહ કે જે આ એક એસ છે અને આ એક બીજો એસ અથવા તો એસ ડેશ, આ બે પ્રક્રિયાર્થી છે માની લ્યો. બરાબર, આમાંથી એક પ્રક્રિયાર્થીમાંથી એક ક્રિયાશીલ સમૂહ દૂર થાય છે અને એ ક્રિયાશીલ સમૂહ બીજા પ્રક્રિયાર્થીમાં એડ થાય છે. બરાબર છે, આ ક્રિયાશીલ સમૂહ છે જી છે. તો એટલા માટે એસ પ્લસ એસ ડેશ માઇનસ જી, કે જ્યાં આ જી છે એ એસમાંથી એસ ડેશમાં ગયો અને એસ ડેશમાંથી પાછો જી છે એ એસમાં આવી જાય. બરાબર, તો ટ્રાન્સફર થયું છે. પણ શરત એ યાદ રાખવાની કે હાઇડ્રોજન સમૂહ સિવાયનો કોઈ પણ ક્રિયાશીલ સમૂહ છે જેનું ટ્રાન્સફર થાય છે. ટૂંકમાં એક પ્રક્રિયાર્થીમાંથી બીજા પ્રક્રિયાર્થીમાં ક્રિયાશીલ સમૂહને સ્થળાંતરિત કરવો. એક પ્રક્રિયાર્થીમાંથી બીજા પ્રક્રિયાર્થીમાં ક્રિયાશીલ સમૂહને સ્થળાંતરિત કરવાની ક્રિયા એટલે ટ્રાન્સફરેઝિસ. આવી રીતે યાદ રાખો. પછી ત્રીજો પ્રકાર જુઓ, ત્રીજો પ્રકાર આવે છે હાઇડ્રોલેઝિસ, કે જ્યાં ઉત્સેચક એસ્ટર, ઇથર, પેપ્ટાઇડ, ગ્લાયકોસિડિક કે કાર્બન કાર્બન અથવા તો કાર્બન હેલાઇડ અથવા તો ફોસ્ફરસ નાઇટ્રોજન બંધ કે જેનું જલ વિભાજન પ્રેરે છે. જલ વિભાજન એટલે પાણીનો અણુ મુક્ત થવો. યાદ કરો,
નિર્જલીકરણ, હાઇડ્રોલેઝિસ, બરાબર છે. શું થાય છે અહીંયા? તો આ હાઇડ્રોલેઝિસ એટલે ઉત્સેચકનો ત્રીજો પ્રકાર કે જ્યાં આપણો જે ઉત્સેચક હશે એ કાર્બન કાર્બન વચ્ચે અથવા તો ફોસ્ફરસ નાઇટ્રોજન વચ્ચે અથવા તો પેપ્ટાઇડ બંધ વચ્ચે એને તોડે છે અને એને તોડે છે, બરાબર, એને તોડે છે અને એમાંથી પાણીનું અણુ મુક્ત થાય છે. હાઇડ્રોલિસિસ, ઇંગ્લિશમાં શું કહેવાય એને? હાઇડ્રોલિસિસ. જલ વિભાજન, જલ વિભાજન. તો આ કાર્ય સાથે સંકળાયેલ ઉત્સેચકને હાઇડ્રોલિસિસ. સ્થળાંતરણની ક્રિયા સાથે સંકળાયેલ ઉત્સેચકને આપણે કીધું ટ્રાન્સફરેસિસ. ઓક્સિડેશન અને રિડક્શન સાથે સંકળાયેલ ઉત્સેચકને આપણે કીધું ઓક્સિડો રિડક્ટેસિસ. આવી રીતે યાદ રાખો. પછી આવે છે ચોથો પ્રકાર, હાઇડ્રોલિસિસ થઈ ગયો. પછી આવે છે ચોથો પ્રકાર લાયેઝિસ, કે જ્યાં જલ વિભાજન સિવાય, જલનું વિભાજન નથી થતું, એના સિવાય પ્રક્રિયકોમાંથી સમૂહને દૂર કરવા માટેના સંકળાયેલા ઉત્સેચકો અને પ્રક્રિયાના ફલ સ્વરૂપે દ્વિબંધોનું નિર્માણ થવું, એને કહેવાય લાયેઝિસ. લાયેઝિસમાં શું થાય છે કે પ્રક્રિયકમાંથી કોઈ પણ એવો નિશ્ચિત ક્રિયાશીલ સમૂહ છે એ દૂર થાય છે, પરંતુ ખાસ એ યાદ રાખવાનું કે જલ વિભાજન થશે નહીં. જલ વિભાજન વગર, જો જલ વિભાજન કરે તો હાઇડ્રોલિસિસ, અહીં જલ વિભાજન વગર થાય છે. ચોથો પ્રકાર લાયેઝિસ. આવી રીતે યાદ રાખો તમે લોકો એને. 4 પ્રકાર થયા. પછી યાદ આવે છે પાંચમો પ્રકાર એટલે આઇસોમરેઝિસ. આઇસોમરેઝિસ છે એ શબ્દ આવ્યો આઇસોમર ઉપરથી. પાંચમો પ્રકાર આઇસોમર એટલે સમઘટક ગુજરાતીમાં જેને કહી. એવા બધા જ ઉત્સેચકો કે જે પ્રકાશીય, ભૌમિતિક અથવા તો બંધારણીય સમઘટક છે. ભૌમિતિક રીતે બંધારણની દ્રષ્ટિએ કેવા છે? સમઘટકો છે. એવા સમઘટકોના આંતર રૂપાંતરણને પ્રેરિત કરે. એક સમઘટક છે એના બીજા સમઘટકમાં આંતર રૂપાંતરિત થઈ શકે છે, એને કહેવાય આઇસોમર્સ. અથવા તો એ પ્રક્રિયા કે જેમાં ભાગ ભજવતા ઉત્સેચકો છે કે જે આઇસોમર્સમાં એનું આંતર રૂપાંતરણ પ્રેરે, એને આપણે નામ આપશું આઇસોમરેઝિસ. પાંચમો પ્રકાર ઉત્સેચકનો સમઘટકો વચ્ચે જોવા મળતું એવું આંતર રૂપાંતરણ. તમને લોકોને યાદ હશે કદાચ સમઘટક કોને કહેવાય? તો સમઘટક એને કહેવાય કે જેની અંદર આવતા અણુઓની સંખ્યા સેમ હોય, સરખી હોય, પરંતુ એની ગોઠવણી જુદી જુદી હોય. અણુઓની સંખ્યા કેવી હોય? સરખી હોય, પરંતુ તેની ગોઠવણી છે એ ગોઠવણી, તેઓનું સ્થાન જુદું જુદું હોય. તો એવા ઘટકોને સમઘટક કહેવાય. અને એવા ઘટકોમાં જે આંતર રૂપાંતરણ થાય ત્યારે આપણે લોકો એને એ પ્રક્રિયાને આઇસોમરેઝિસ તરીકે નામ આપીએ છીએ. તો આ હતો પાંચમો પ્રકાર આઇસોમરેઝિસ. અને ત્યાર પછી આવે છે છેલ્લો પ્રકાર લિગેઝિસ. લિગેઝિસ એટલે ઉત્સેચક કે જે બે રસાયણોને પરસ્પર જોડાણ માટે ઉત્પ્રેરિત કરે છે. ઉત્સેચક કે જે બે રસાયણોને એકબીજા સાથે પરસ્પર જોડાણ કરવું. લિગેઝિસ શબ્દનો અર્થ થાય છે જોડાવું. જોડાણ માટે ઉત્પ્રેરિત કરે છે. જેમ કે CO અથવા તો કાર્બન ઓક્સિજન, કાર્બન સલ્ફર, કાર્બન નાઇટ્રોજન, ફોસ્ફરસ ઓક્સિજન વગેરે બંધોનું નિર્માણ સાથે સંકળાયેલા ઉત્સેચક, એને અહીં નામ આપવામાં આવેલું છે લિગેઝિસ. શું કાર્ય કરે છે? જોડાણ સાથે સંકળાયેલા એવા ઉત્સેચકો, એને નામ આપવામાં આવેલું છે લિગેઝિસ. તો આ હતા આપણા 6 અલગ અલગ વર્ગો અથવા તો પ્રકારો ઉત્સેચકોના. ઓક્સિડો રિડક્ટેઝિસ, ટ્રાન્સફરેઝિસ, હાઇડ્રોલેઝિસ, લાયેઝિસ, આઇસોમરેઝિસ અને લિગેઝિસ. આના માટેનું એક તમને શોર્ટ ફોર્મ કહી દઉં ને, યાદ રાખવા માટેનું, તમને એકદમ સરસ રીતે યાદ રહી જશે.
તો એ આવે છે ઓથલીલ, OTHLIL, ઓથલીલ, OTHLIL. ઓ એટલે ઓક્સિડો રિડક્ટેઝિસ, ટી એટલે ટ્રાન્સફરેઝિસ, એચ એટલે હાઇડ્રોલેઝિસ, એલ એટલે લાયેઝિસ, આઈ એટલે આઇસોમરેઝિસ અને પાછો એલ એટલે લિગેઝિસ. એટલે આ એક શોર્ટકટ બધા લોકો યાદ રાખવાનો રહેશે. આ થઈ ગયા ઉત્સેચકોના 6 પ્રકારો, ઉત્સેચકોના એવા 6 વર્ગો. બરાબર છે. ઓથલીલ, આ ક્વેશ્ચન છે એ ઇમ્પોર્ટન્ટ છે, બધી રીતે ઇમ્પોર્ટન્ટ છે. ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ નીટની અંદર ઘણી વખત આમાંથી ક્વેશ્ચન પૂછાયેલા છે અને બોર્ડ એક્ઝામમાં પણ આ ક્વેશ્ચન પૂછાયેલો છે. એટલે અહીંયા સુધી બધા લોકોએ વ્યવસ્થિત રીતે રિવિઝન કરી લેજો, જોઈ લેજો. કંઈ પણ ડાઉટ હોય તો ફરી પાછું મને ગમે ત્યારે તમે લોકો કોલ કરીને પૂછી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો આ ટોપિક પણ અહીંયા આવીને પૂરો થાય છે અને હવે આપણો આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક આપણે આજે પહોંચ્યા છીએ એ છે સહકારકો, કોફેક્ટર્સ. બરાબર, આ એક ટોપિક આપણો બાકી રહેશે, એ આપણે લોકો નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈએ. એટલે આપણું બીજું ચેપ્ટર છે એ ફાઇનલી પૂરું. તેમ છતાં પણ અહીંયા સુધી વાંચી લેજો, અમારી સાથે રહેજો. કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ મુશ્કેલી હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો પહેલાં કોઈ પણ ત્રણેયમાંથી કોઈ પણ સરનો સંપર્ક કરવો. બરાબર છે. કંઈ પણ મુશ્કેલી હોય, કોઈ પણ વિષયની અંદર મુશ્કેલી હોય, બરાબર છે, પછી તમે એનું નિરાકરણ તમને 100% મળી જશે. બરાબર છે. થેન્ક યુ. સાઈરામ.